નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય રામદેવ પીર। મિત્રો, રામદેવ પીરનું નામ લે અને સાચા મનથી જે ભક્તિ કરે છે તેનો બેડો પાર થઈ જાય છે। રામદેવ પીરના ઘણા નામ છે અને ઘણા પરચા પણ છે, પણ રામદેવ પીરને શા માટે કહે છે 12 બીજના ધણી? દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી। રામદેવ પીરને 12 બીજના ધણી કેમ કહેવાય છે એના વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથને સાચા મનથી કોમેન્ટમાં જય રામાધણી અવશ્ય લખી દો મિત્રો। રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામા પીર કહીને પણ સંબોધે છે। તેમનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો। રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે। આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે। કહેવાય છે કે ત્યાં માતા મીનળ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું। અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા। તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો। અજમલ રાય પત્ની મીનળ દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા। દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી। સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા। અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનળ દેવીને કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું હતું। એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા। એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમર ભાલો, ગુગળધૂપ, ભસ્મ, ધૂળી, ધર્મ ધજા અને આદિપંથની અલખ જોડી ભેટ આપેલી। સમય વીતતો જેમ જેમ રામદેવ પીર મોટા થયા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા। એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરને મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું। રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો। 12 ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું। ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનું, તેમના ભજનોનું વિશેષ મહત્ત્વ છે। તો મિત્રો, આવી રીતે રામદેવ પીરને 12 બીજના ધણી કહેવામાં આવે છે। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય રામદેવ પીર, ધન્યવાદ।